દિનેશ ડિમ્પલ ને શું લાયા છો પિંકી તમે? ભાઈ અમારા જો નિર્મલ ભાઈએ કે તમારા અમારા ભત્રીજો માટે જો શું શું આપ્યું? બે પિઝા, પાસ્તા. શાનું શાક? આ પાસ્તા અને શું ફરાળી બધું નહીં? હા બધું ફરાળી છે. આ મિક્સ આઈટમ અલગ ચાટ. અને કોઈ માપ જ નહીં. જેટલા બધા વાળ ઉતરે તમને ખબર હે? શું બોલો મને? તમે હારા રોકો તા હારા જ છીએ. તા ઘરમાં ગંધાતું ના કરો છોકરા. જય માતાજી. ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન ડિમ્પલ. આજુ ગુડ આફ્ટરનૂન. જય માતાજી મિત્રો. અમિત પ્રજાપતિ બ્લોગમાં તમારું સ્વાગત છે. ચેનલ બનાવવા તો લાઈક શેર કમેન્ટ તો જમવામાં જોવા કઢી ને બાજરીનો તું રોટલો ખાય? તું બેંકી તમે બેન ખાશો? રોટલો ખાશો તમે? આજે ઘણા સમય પછી મને યાર આવે છે ખેતરમાં. કેટલી લીલોતરી યાર હે ચોમાસામાં કેવું થાય. ચાલો એટલે તું ઉપર ડાયરેક્ટ વધી ગયો? વધી ગયો આમ થઈ ગયો? આઈડી કરી ગયો? જોમ્બો વાયો તેવો જોમ્બો ઉગ્યો કે નહીં જોઈએ. કુંડીને રિપેરિંગ કરવાની છે, મેળ આવતો નહીં યાર. જોમ્બો વાયો છે ઉગ્યો કરે. માતાજી તમે ખેતરની મુલાકાત કરી દીધી છે. જઈશું બેટા ઘરે? ચાલો ઘરે જઈએ. કુંડી તો કુંડી જ છે ને યાર. ચો જતી રહી લે. ગેસ ચાલુ હે ને? ગેસ એકદમ ચાલુ હોય બે નહીં ચડતું. તું અંદર દે એમ કે જઈ છો આરે રોટ લેવા જઈ. શાનું શાક બનાવ્યું હતું? બટા બટા. સારું લે. ભાખરી રોટલી તો દીવો કરો. તારી કાળજે વાગી. માતાજી તો પિંકી બેન આવ્યા છે અને શું લઈને આયા? જો કઈ જોઈને એવું લાગે છે કવર જોઈ નિર્મલ ભાઈ ના તેવા જ જેવા લાગો પિંકી તમે હે ને? રામદેવ સ્વીટ્સ અમારા ખાસ પરમ મિત્ર અમારા નિર્મલભાઈ. તો નિર્મલભાઈ ના ત્યાંથી દિનેશ ડિમ્પલ ને શું લાયા છો પિંકી તમે? ભાઈ અમારા જો નિર્મલ ભાઈએ કે તમારા અમારા ભત્રીજો માટે જો શું શું આપ્યું? બે પિઝા, પાસ્તા. શાનું શાક? આ પાસ્તા અને શું ફરાળી બધું નહીં? હા બધું ફરાળી છે. આ મિક્સ આઈટમ અલગ ચાટ લાગે છે. તો નિર્મલભાઈ નો ભાવ છે બધું. અને આરવ ના અમાર બહુ ફેવરિટ છે. અરે આરવ તો અહીંયા પિઝાની મોજ છે અને બહાર અમારા આવ્યા છે ખાસે બાજરી રોટલો. શું વાત કર? પિઝા ને બધું ફરાળી છે. તો ચેક કરીએ અમારા નિર્મલભાઈ નું રામદેવ સ્વીટ્સ છે. તો જવાનું જ છે ને. વાત તો કરી હાલ સોમવારે મળીશું નિર્મલભાઈ ને. ફૂલ ફેમિલી જ જવાનું છે. હા
અમિત હવે પાસ્તા ચેક કરીએ અમિત નિર્મલભાઈ ને. હા પનીરની જલેબી વાહ પાતળો જોરદાર હશે એમનો પાતળો જોરદાર તો પાતળો નહીં. એનો એક નંબર હોય શું ભાભી તીખું લાગે? લાવજે પાસ્તા ચેક કરું હેરી તીખું. આ પાસ્તા તો બૂમ પડાય નિમિંગી વાહ વાહ નિર્મલભાઈ વાહ લીધું બાકી હા તમારે આટલી ઉતાવળ મિત્રો આજે મારે સોમવાર છે તો જમવાનું નથી હાર્દિક મને દૂધ આલો હેડો હાર્દિક એટલે ચમ વાળનું હું કર્યું તું આ જોજો જમ ઓળાવું નહીં ઉતરે જ જોઈએ આજ તો હવાના કોઈ માપ જ નહીં જેટલા બધા વાળ ઉતરે તમને ખબર હે તો શું બોલો મને તમે હારા રોકતા હારા જ છીએ તા ઘરમાં ગંધાતું ના કરો છોકરાને સારું રાખો મારી કેર કરો તો હું ગુસ્સે થાઉં તો મારા વાળ ઉતરું આ જો તમે કેટલો ગ્રોથ કરો તમારું ઉતરું કુદરતી હોય યાર તું. મોનું કુદરતી જો. હોય તાર વળી જોજો આપણે વાળ તારા ખરી જાય ને તો આપણે વીક લાવી દઈશું શું ટેન્શન વીક પહેરી ચાલશે કેવું હતું ફરવા જઈને વીક ઉડી જતો એ તો ઉડી ગયું બોલી બોલી થઈ જાય પવન આવે વીક ઉડી જતો કેવું હતું શું ચાલશે કઈ ઉપરથી પહેર દેવાની પાછી એ તો કોણ લઈ હું લઈ કોણ આવ્યો લઈ આવશે હું લઈ આવ્યો દોડી ફરીથી પહેર દેવાની જય માતાજી તો આજે તો ઘણા દિવસે ગાર્ડનમાં ચાલવા આવ્યા છીએ નહીં યારથી બહાર સ્મેલ અલગ આવે એટલે ગાર્ડનમાં આવ્યા છીએ હવે બીજું કોઈક મેકાતું લાગે ચોમાસાનું વાતાવરણ એટલે વરસાદ તો જેવો અમારે નહીં યારથી આવતો જ નહીં તો એક આમ રૂપ જ દેખાતું નહીં કે આવશે વરસાદ એવું અને આજે શ્રાવણ મહિનાનો ત્રીજો સોમવાર यस बोलो कुछ कहना है तेरे को कि अभी नहीं बोलेगी બોલું તો અંગાતમાં नहीं बोलती बोलो रे બે દાળ છે પરબ લો નહીં રક્ષાબંધન ના આવે ભાઈ તો પરબ લાવી જાય પહેલો નાખો ચમચી રજાઓ આવતી નહીં હાળંગ અઠવાડિયું આવતી ખબર રજા એની જગ્યાએ બધું ઓછું થઈ ગયું સાતમ આઠમ નો 5 દિવસની રજાઓ દેવાતી તો આ વખતે તમારે 7મી 15મી ઓગસ્ટે જવાનું ને એટલે આ નાખો ચમની આની નકર ના હાલ ખબર ના એવું એ ખબર નહીં એવું જ છે ને ના લે એવું એ હોય નકર ઓધનસટ નહીં આવે તો બંધ કરી ઓધનસટ તો હોય જ છે નહીં હોતી ગેલી સ્કૂલ હોય પછી વળી આવી જાય આ તો હું આરો ખેતરમાં જઈએ ખેતરની મુલાકાત લીધી મજા આવી આમ બધું એવું વાતાવરણ લાગે ને હરિયારું લીલું છમ ખેતર ખેડાઈ ગયો પણ હજુ કઈ વાવવાનું વિચાર્યું નહીં શું કહેતી હતી કે ફરવાનું કોઈક કહેતી હતી તું કહો પણ ભાડો એટલો વધી ગયો ને આરતી તે જો જવા એવું જ નહીં યાર સિરિયસલી કહું 50 સાપામાં તો 20 થી 50% જો આ 5000 રિસોર્ટમાં ભાડું હતું 5 કે 8000 એ ડબલ થઈ ગયું 10000 ને 16000 એવા ભાડો થઈ ગયો એટલે હવે અમિત નો હવે મૂડ ત્યાં કોઈ એવા થોડા પૈસા નાખી દેવાય એ તો ન હોય ને બજેટ પ્રમાણે હેડાય ને થોડું થાય હા આપણે પૈસા એને એવું નહીં કહેતા પણ તો એ તો ન હોય જ એવા 5-6000 કોઈ આવડાનો નાખી દેવાય અને રિસોર્ટની મજા આપણે લે ઉનાળામાં લઈશું એવું ફેર પડે આમ ગરમી ચાલે કે તાળા પડી જઈએ તાળા પડી તમે તકશું છે ને હે નવાતું છે તે ઉનાળામાં તો શું કરવા બધા ઝાડનો ટેકા બધા ઝાડ પણ એ પપ્પા ખોટા રાખે ટેકા આમ તો ના રાખે ટેક તમે ટેકા રાખો એટલે એને વિકાસ જ ના થાય એનો અર્થ
પેલી બાજુ જો ઓબા પામનો બોધે આવવાની બોધ્યો પેલી ચીકુઈ ટેકો આલી લે બોઈ ટેકો આલી તો સારું મિત્રો, આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. નવા જૂના વિડીયો જોતા રહેજો. બરાબર આરતી? ગુડ નાઇટ મિત્રો. જય માતાજી. હર હર મહાદેવ. ગુડ નાઇટ. ગુડ નાઇટ. ગુડ નાઇટ.